હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો દોસ્તો, ગઈકાલે આપણે વિડીયો નહોતા બનાવી શક્યા કેમ કે કંઈક રીઝન હતું. તો આપણે આજે ફુલેવાર વિશે જ કંઈક સારું બતાવીશું કે સરસ મજાની ફુલેવારની ખેતી શાકભાજી થઈ ગઈ છે અને કટિંગ શોર્ટ ટાઈમમાં કટિંગ પણ થવાનું છે તેનું. તો દોસ્તો, ક્યાંય જતા નહીં, કટિંગ થશે ફુલેવાનું કેમ કે ફુલેવારના દડા આવી ગયા છે ફુલેવારની શાકભાજીમાં. તો દોસ્તો, ઘણી બધી મહેનત કરી, ઘણી બધું એ કર્યું. તો દોસ્તો, આપણે અત્યારે આવ્યા છીએ ખેતરમાં પાણી ચાલુ કરવા માટે. પાણી ચાલુ કરીને સ્વિચ પાડી દઈએ આપણે. દોસ્તો, આ તમે જોઈ શકો છો આપણી 60-65 દિવસના ફુલેવાર. તો ખેડૂત મિત્રો, આ છે આપણી ફુલેવારની ખેતી જે 60-65 દિવસની કદાચ થઈ ગઈ છે અને આમાં બહુ મહેનત લાગી છે, મજૂરી લાગી છે. અને જે લોકો નવા હોય, આપણા ખેતના વિશે ઇન્ટરેસ્ટ રાખતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ. આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તાકી નવા વિડીયો આવતા રહે અને ખેતી વિશે કંઈક સારી માહિતી આપી શકું. તો આમ તો ધનમાં આવી ગયા છે. એવું લાગતું હતું કે નહીં થાય ફુલેવાર, પણ થયો. મહેનત રંગ લાવી. જો તમે સાચે મહેનત કરવા માગતા હોય તો કોઈ બી ખેતી હોય, કોઈ પણ પ્લેટફોર્મ હોય, મહેનત રંગ લાવો જ. બધે ફુલેવાર આવી જાય. તમે આ વિડીયોમાં જોઈ શકો છો, બધે ફુલેવાર આવી ગયા છે. અમુક જગ્યાએ તો મોટા પણ થઈ ગયા છે. તો ગાઈસ, આ હતો આપણો ફુલેવારની ખેતીનો વિડીયો. અને હું તમને બતાવીશ કે જે આપણે મરચી પણ કરી છે, મરચીમાં વાવેતર કર્યું છે અને બહુ ઘાસ થઈ ગયું હતું. એ ઘાસને આપણે ક્લીન કર્યું છે, એ ઘાસને આપણે ચોખ્ખું કર્યું છે. તો લેટ્સ ગો. તો આપણે જઈ રહ્યા છીએ આપણી મરચીના ખેતરમાં મરચાં જોવા. તો દોસ્તો, આ તમે જોઈ શકો છો, આ છે આપણી મરચીની ખેતી. બહુ ઘાસ હતું, ક્લિયર થઈ ગયું. સખત ઘાસ હતું. તમે જોઈ શકો છો કે જે સમયે આવું ઘાસ હતું, પણ અત્યારે હાલમાં ક્લિયર થઈ ગયું છે. મહેનત થઈ પણ સરસ થઈ ગઈ છે. તો દોસ્તો, આવા યુઝફુલ વિડીયો જોવા માટે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મારા યુટ્યુબ ચેનલને. થેન્ક યુ સો મચ.
આભાર. મળીએ નવા વિડીયોમાં.